ગામમાં થઈને સાધન જવાના છે રેતી ભરેલા 4 છોકરો પેલો કાઢતા હતા તારે 2 છોકરાની એક જ છોકરો કરોડ રૂપિયા કમાય પણ મરી જાય છે તો શું કરવાના। પ્રાંતિજ તાલુકાના વાઘપુર મુકામે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની મીટિંગ યોજાઈ। પ્રાંતિજ તાલુકાના વાઘપુર મુકામે ખનીજના કારણે ડમ્પર ચાલકો દ્વારા થતી હેરાનગતિના મુદ્દે ગામ લોકોની રજૂઆત પર ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની બેઠક તારીખ 22/12/2025ના રોજ બપોરે 4 કલાકે રાધાકૃષ્ણ મંદિર ખાતે પ્રાંતિજના એસડીએમની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી। ગામના નાગરિકોએ ખુલ્લા મને રજૂઆત કરી કે ખનીજ ભરેલા ડમ્પરોને કારણે ગામના રસ્તાઓ પર બાળકો અને વૃદ્ધોને ખૂબ મુશ્કેલી પડે છે। ડમ્પરોને કારણે અકસ્માતનો ભય રહે છે। ગામ લોકોએ માગણી કરી લીઝના નિયમોનું કડક પાલન થાય અને ડમ્પરોની ઝડપ પર નિયંત્રણ મૂકવામાં આવે। હા, અમારા ગામમાં પ્રશ્ન એ છે કે વાઘપુર ગામના છો? હા, વાઘપુર રાઠોડ અનુપસિંહ ગોદરસિંહ વાઘપુર ગામનો મોટો પ્રશ્ન એ છે કે ગામમાં થઈને સાધન જવાના છે રેતી ભરેલા બારોબાર રસ્તો લેવો જોઈએ એમને અમારી બધી મંજૂરી જ છે। એસડીએમએ ગામ લોકોની ફરિયાદો ધ્યાનપૂર્વક સાંભળતા હતા ત્યારે સ્થાનિક વ્યક્તિએ ખુલ્લા મનથી બાળકોના સાવચેતી પગલે ધારદાર રજૂઆત કરી તે સાંભળો। અને છોકરો જાણો છો ને 12 મંદિરમાં આપણો ભણવા દો તો રોડ થઈને આવી ગયો રોડની અંદર તો પીલી જાય છે તમે શું કરવાના છીએ? હા, 4 છોકરો પેલો કાઢતા હતા તારે 2 છોકરાની એક જ છોકરો કરોડ રૂપિયા કમાય પણ મરી જાય છે તો શું કરવાના? એટલે મારા ગામમાં 2 બેકાર બહુ ચાલે છે। પોલીસ તંત્રના કર્મચારીને ડમ્પર બાબતે સ્થાનિકોએ રજૂઆત કરતા કર્મચારીએ સ્થાનિકોને શું જણાવ્યું તે સાંભળો। પોલીસ હોય એક મન ધમકી આપે ચાલો બધા પૂરી કાઢી અને ગાડીઓ બોલાય એટલે આટલા બધા કેમ ટોળા થયા તો અમે બધા પૂરી કાઢી 2 ગાડી હિંમત ન ડાયરેક્ટ પૂરાતી એટલે છોકરા મારા મરી જાય તો વધુ કેવું જોથી ચાલુ છે રાતે 1 વાગે સુધી અમે ગાડીઓ રોકી એટલે આવું કરવા માટે અમને ધમકી આપે છે મારા આટલા બધા બેઠા તો કાલથી 4 જણા સામે ગળા પૂરી ગાલ્યા સી રીતના પૂરી ગાલ્યા છોકરો મારા મહી ગાલવા માટે પૂરી ગાલ્યા એમ કી છે। આ જે લીસ્ટ છે ને અત્યારે ઓપરેશન અત્યારે ચાલુ નથી બેન કાલની વાત છે। કૂતરો 2-3 મહિના છે તો આ મારા નાખ્યાવાનો કૂતરો અને એના લોકો પૈસા લેવાના 2 નંબરની આવક ચાલે રાતે 1 વાગ્યા સુધી ગાડીઓ ચાલે। બોલો જયંતભાઈ। જાણવા મળ્યું હતું કે ગામના અગ્રણી અને તાલુકા પંચાયત પ્રમુખે એસડીએમને રજૂઆત કરી હતી કે સાંજે 6 વાગ્યા પછી રોયલ્ટી નીકળતી નથી, ગાડીઓ પર થાય છે। અંતે મુખ્ય મુદ્દો એક જ છે કે રાત્રે ડમ્પર ચલાવવા પર પ્રતિબંધ હોવો જોઈએ। એસડીએમએ ગામ લોકોની લેખિત અને મૌખિક રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી ગામજનોને જણાવ્યું કે તમારી રજૂઆતો અમે ગાંધીનગર રવાના કરીશું અને તેનો જે જવાબ આવશે તે જણાવવામાં આવશે। આ બેઠક ગામ લોકોમાં આશાનું કિરણ લાવી શકે તેમ છે કે તેમની સમસ્યાઓનું નિરાકરણ થશે, છતાં ઉપલી કચેરીએથી શું જવાબ આવશે તે જોવો રહ્યો। આપને અમારી આ સ્ટોરી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવશો। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં। ગૌતમ મિસ્ત્રી, સ્વદેશ ક્રાંતિ।